એક મહત્વના સમાચાર ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ અને ભાજપમાં ઊભા થયેલા વિવાદ મુદ્દે ભાજપ દ્વારા બંધ બારણે બેઠકો શરૂ કરવામાં આવી છે। ઊંઝા એપીએમસીમાં ભાજપના વિવાદને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાલ જે ઊંઝા એપીએમસીનો વિવાદ છે તેને શાંત કરવાનો પ્રયાસ ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખે આ બેઠક યોજી છે। ઊંઝાના ભાજપ હોદ્દેદારોની સાથે બંધ બારણે બેઠક શરૂ। ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસમાં હાલ આ બેઠક ચાલી રહી છે। હારૂન નાગોરી વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ગયા છે। હારૂન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ અજંપો સંતોષ જેને ડામવાની કવાયત તે જ શું વધુ વિગત? મહેસાણાના ઊંઝા એપીએમસીની 16 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે। ત્યારે ખેડૂત વિભાગમાં 20 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા। જોકે ભાજપે જ્યારે મેન્ડેટ આપ્યા હતા ત્યારે ભાજપના ઊંઝાના 3 ગ્રુપ એટલે કહી શકાય દિનેશભાઈ પટેલ ગ્રુપ, કિરીટભાઈ પટેલ ગ્રુપ તેમજ નારાયણભાઈ કાકાના પૌત્ર નું ગ્રુપ હતું। આ ત્રણેય ગ્રુપને સમિત જે મેન્ડેટ હતા તે આપવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેન્ડેટ આપવા બાદ ભાજપનો જે આંતરિક વિવાદ હતો તે સામે આવ્યો હતો। તેમાં કેટલાક લોકો નારાજ થયા હતા। ત્યારે આ નારાજ લોકોને સમજાવવા માટે હવે ભાજપે રણનીતિ તૈયાર કરી છે અને ગઈકાલ સાંજથી જ બેઠકોનો દોર શરૂ કર્યો છે। ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ પહોંચ્યા છે, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હાલ ઊંઝા ખાતે પહોંચ્યા છે ને જે ઊંઝાના ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ તેમની ઓફિસની અંદર બેઠક ચાલુ છે, જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને નારાયણભાઈના પૌત્ર જે છે સુપ્રીતભાઈ પટેલ સાથે હાલ બંધ બારણે બેઠક છે ને જે નારાજ છે તેમને સમજાવવા માટે અને તેમને અન્ય ભાજપના જે ઉમેદવારો છે તેને મેન્ડેટને સમર્થન આપવા માટેનું હાલ મથામણ ચાલી રહ્યું છે। પરંતુ જે રીતે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ છે ને જે મેન્ડેટ આપો તેની સામે જેમને વાંધો છે તેમને સમજાવવા માટેની રજૂઆત કરવામાં આવી રહી છે। ગઈકાલે ચૂંટણી યોજાવાની છે, ત્યારે જોવાનું રહ્યું કે આ ચૂંટણી યોજાય તે પહેલા કઈ રીતે ભાજપ આ લોકોને સમજાવવામાં સફળ થાય છે। જી બિલકુલ હારૂન, સમગ્ર જાણકારી બદલ આભાર।